ગાઈઝ ગુડ મોર્નિંગ, જય માતાજી, શુભ સવાર। તો કેમ છો બધા? મજામાં અને મજામાં જ રહેવાનું। તો વાગી ગયા છે સવારના 7:45 અને આજે જલ્દી બ્લોગ ચાલુ કર્યો છે કારણ કે અમે લોકો આવ્યા છે એક જગ્યાએ। અમારા ઘરમાં એક ન્યૂ મેમ્બર આવવાનું છે તો એને લેવા માટે આવ્યા છે। તો ચલો બતાવું તમને। જો તો બધા ન્યૂ મેમ્બરની આતુરતાથી રાહ જોઈ છે અને આ છે અમારા પેશન્ટ। તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, તમને આગળ અપડેટ આપતા રહેશું। ગાઈઝ અહીંયા અમે બેબીના હાર્ટબીટ ચેક કરી રહ્યા છે ડૉક્ટર। તો શીલુ ભાભી, તમને કેવું લાગે છે? કેવું ફીલ થાય છે? આ છે બેબીના ફાધર। તો તમને કેવું ફીલ થાય છે? મને ખૂબ આનંદ થઈ રહ્યો છે। અંદરથી એક્સાઇટમેન્ટ ઘરની અંદર નવા મહેમાન આવવાના છે, બધા આતુરતાથી રાહ જોઈ રહેલા છે। આ છે આવનારા બેબીની મોટી ફોઈ, આ છે નાની ફોઈ। તો નિયા તમે ગુગુની રાહ જોવો છો? મારી નિયાબેન શરમાઈ રહી છે। આ છે મારો સળિયો। સરે કેવું લાગે છે મોટો ભાઈ બનવાનો? તો ગાઈસ ઘણી ભૂખ લાગી છે અને અમે લોકો જઈએ છીએ નાસ્તો કરવા માટે। થોડો નાસ્તો કરી લઈએ કારણ કે ડિલિવરીમાં હજુ થોડો ટાઈમ લાગશે અને ત્યાં સુધી તો બિલકુલ ભૂખે ના રહેવાય, એટલે અમે લોકો નાસ્તો કરવા જઈએ છીએ। તો ગાઈસ આવી ગયા છે અમે લોકો નાસ્તો કરવા માટે। જો અહીંયા અમે લોકોએ લીધી છે સેવસર। તો ગાઈસ લઈ ગયા છે ભાભીને લેબર રૂમમાં અને હવે તૈયારી છે ડિલિવરી થવાની। બધા વેઇટિંગમાં બેઠા છે, બધા રાહ જોઈ છે। તો અહીંયા બેઠા છીએ, અહીંયા બેઠા છે બધા, રાહ જોઈ છે ઘણા। જોઈએ હવે અપડેટ આપીશું આગળ શું થાય છે। બ્લોગમાં કન્ટિન્યુ બન્યા। તો ગાઈસ ફાઇનલી અમારું બેબી આવી ગયું છે। શું આવ્યું છે હજુ કોઈને ખબર નથી। આજે બધા વેઇટિંગમાં છે, આજે કોઈને ખબર નથી શું આવ્યું। તો ગાઈસ ફાઇનલી બેબી આવી ગયું છે। શું આવ્યું છે હજી કોઈને ખબર નથી, બધા વેઇટિંગમાં બેઠા છે। જો આ બધા વેઇટિંગમાં છે। હવે અંદરથી બેબી અમને આપે પછી અમને ખબર પડે। તો ફાઇનલી અહીંયા બેબી અમને મળી ગયું છે અને બેબીના કપડાના કલર પરથી તમે સમજી જ ગયા હશો કે હા આ છે બેબી ગર્લ। અને બેબી અને ભાભી બંદેવ સહી સલામત છે અને બધા ઘણા ખુશ છે કારણ કે બધાને બેબી ગર્લ જોઈતી હતી। સ્પેશિયલી બેબીના જે ફાધર છે એને પણ બેબી ગર્લ જ જોઈતી હતી અને અમે બધા બહુ ખુશ છીએ। અને બેબી એના ફાધર પાસે પહોંચી ગઈ છે અને ભગવાનને ઘણું ઘણું થેન્ક યુ કે સારી રીતે બધું થઈ ગયું અને ભાભી પણ સહી સલામત છે। અને ભાભી આ ટાઈમે ઘણા ઇમોશનલ થઈ ગયા હતા। તો ભગવાનને થેન્ક યુ કે બંને હેલ્ધી છે અને સહી સલામત છે। તો આજનો વ્લોગ અહીંયા જ સમાપ્ત કરીએ છીએ।